નમસ્કાર, હું છું અર્પિતા. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. વોર્ડ નંબર 4માં ભાજપ દ્વારા નવા ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષે આ વખતે પરંપરાગત ગણાતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે 3 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારીને તમામને આશ્ચર્યચકિત કરી દીધા છે. ભાજપની આ રણનીતિ હેઠળ ઉમર ફારૂક જત, ઇકબાલ જોણેજા, ફરઝાનાબેન ખત્રી અને વર્ષાબેન મોથારિયાની પેનલ જાહેર કરવામાં આવી છે, જેમના પ્રભાવ અને લોકપ્રિયતા પર હાલ સમગ્ર વિસ્તારની મીટ મંડાયેલી છે. આ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે અમૂલભાઈ દેઢિયા, અરવિંદભાઈ પટેલ, ગૌરાંગભાઈ ત્રિવેદી અને હિરેન સાવલા, હરેશ મોથારિયા, સમીર થેબા સહિતના દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાવતા સંકલ્પ દોહરાવ્યો હતો કે આ મજબૂત રણનીતિ અને જનતાના સમર્થનથી આ વખતે વોર્ડ નંબર 4ની ચારેય બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત બનશે. બ્યુરો રિપોર્ટ, કનેક્ટ ઇન્ડિયા ડિજિટલ, મુન્દ્રા. હનીફભાઈ અહીંયા ઊભા છે. હું આ વોર્ડ માટેની વાત કરવા માટે નથી આવ્યો. હું 728 7 વોર્ડ, 1 વોર્ડની 4 સીટ અને 28 સીટની વાત કરવા આવ્યો છું. વોર્ડ નંબર 4ના આજે કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે મારી સાથે મારા મિત્ર ભાઈ શ્રી અરવિંદભાઈ પ્રમુખ, બંને મહામંત્રીઓ ગૌરાંગભાઈ અને અમારા જૈન સૌ આગેવાનો, ઉમેદવારો અને આપ સૌ બહોળી સંખ્યામાં પધારેલા વડીલો, યુવાન મિત્રો, આખા કચ્છની નજર મુન્દ્રા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 ઉપર છે. હું 100% ખાતરીથી તમને કહું છું કે મુન્દ્રાની નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની ગઈ છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનીને જ સમજો તમે, ત્યારે તમારું વોર્ડ નંબર 4 એમાં ક્યાં પાછળ ન રહી જાય એ જોવાની જવાબદારી તમારી બધાની છે. વોર્ડ 4માં જેટલા કામો થયા છે એ 5 વર્ષ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાએ કર્યું છે. આવનારા દિવસોમાં તમારા જે કામો હશે એ બધા કામો પૂરા કરવાની હું ભારતીય જનતા પાર્ટી વતી અને અનિરુદ્ધભાઈ વતી તમને ખાતરી આપું છું. અલ ફતેહ એકેડેમીના સ્કૂલના ખાતમુહૂર્ત પ્રસંગે અનિરુદ્ધભાઈ અમારા પૂજનીય વેરાયતનના શિલાપીજીને બધા આવ્યા હતા. મને ઘણા ફોન મુન્દ્રાથી, અલગ અલગ વિસ્તારોમાંથી આવ્યા કે અનિરુદ્ધભાઈ જશે, તમે જશો, માતાજી જશે તો અમે જશું. શિક્ષણનું સુંદર કાર્ય, જે દેશનું ભવિષ્ય બાળકો છે એનું નિર્માણ કરવાનું કાર્ય આ સ્કૂલ દ્વારા થતું હોય તો આવા કાર્યોમાં અમે જરૂર રહેશું, જરૂર ઊભા રહેશું અને અમારાથી બધી થતી મહેનત કરશું. મેં અલ ફતેહ એકેડેમીના ટ્રસ્ટીઓને, એ સંસ્થાના ટ્રસ્ટીઓને એક વિનંતી કરી છે 1-1.5 મહિના પહેલાં કે તમે આટલું બધું સારું સ્કૂલ નિર્માણ કરો છો, એની સાથે સાથે એક બાજુમાં સરસ મજાનું એક દવાખાનું હોય જેમાં ગરીબ માણસોની સેવા થાય. હવે તમારે પણ કુદરતની મહેરબાની છે, બધા પાસે, તમારા સમાજમાં પણ મહેરબાની છે, તો આવું એક સુંદર કાર્ય કરવાનું મેં જૈન તરીકે એમનું સૂચન કર્યું છે. વોર્ડ નંબર 4 પણ ભારતીય જનતા પાર્ટીના 4 કમળ ખીલે છે, એમાં કોઈ મને હવે શક નથી. આવનારા દિવસોમાં બધું ક્લિયર થઈ જશે અને લોકો સમજે છે કે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનતી હોય તો આપણો વોર્ડ, આપણો વિસ્તાર શું કામ બાકી રહી જાય. અને એવા ભરોસે આજે હું તમને 4 કમળ પેનલ ટુ પેનલ મતદાન કરવાની અપીલ કરવા આવ્યો છું. મારું નામ ઉમર ફારૂક હસન અલી જત. હું વોર્ડ નંબર 4માંથી ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી ઉમેદવારી કરી રહ્યો છું. અને ભારતીય જનતા પાર્ટીએ જે મારા ઉપર એક યુવા ચહેરા તરીકે જે વિશ્વાસ મૂક્યો છે એના ઉપર હું ખરો ઉતરું અને મારા મતદારો જે મને અહીંયાથી સફર કરે તો જે ભાજપનો સૂત્ર છે કે ન વાદ ન વિવાદ, ખાલી વિકાસ, તો એના ઉપર અમે 100% ખરા ઉતરશું એની હું તમને ખાતરી આપું છું. મુન્દ્રાની અંદર જોઈએ તો 160
37 જેટલી કંપનીઓ આવેલી છે અને લોકલનો બહુ ઓછા પ્રમાણમાં રોજગારી મળી છે, જેમાં શિક્ષણનો પ્રમાણ બહુ ઓછો છે, જેનો ગ્રાફ ઊંચો લાવવા માટે અમે એક સ્કૂલનું નિર્માણ કરી રહ્યા છીએ અને આવનારા સમયમાં જે લોકલ જે રોજગારીની તક છે એ અહીંયા જ સ્કોપ મળી રહે એના માટે અમે કાર્યરત છીએ. ઘર, નળ, ગટર, રોડ, સફાઈ અને લાઇટની સુવિધા સૌપ્રથમ કેવી રીતના પૂરી કરશે? સૌપ્રથમ તો અમારી જે બીજેપીનો મૌરી મંડળ છે એમના જોડે અમારી વાત થઈ ગયેલી છે કે અમારો વોર્ડ નંબર 4નો જે વિસ્તાર છે સુખપુરવાસ, એમાં સમજી લો કે 1500 થી 1700 TDS જેટલું ખરાબ પાણી ત્યાંના લોકો પી રહ્યા છે. એના માટે પ્રથમ તબક્કે જ અમારી જો નગરપાલિકા બનશે તો 1 મહિનાની અંદર એના ઉપર એક્શન લેવામાં આવશે અને હું ઉમેદવાર તરીકે ખાતરી આપું છું કે 1 મહિનાથી 2 મહિનાની અંદર એ મેટર છે એ સોર્ટ આઉટ થઈ જશે. લાસ્ટમાં શું અપીલ 26 તારીખના મતદાન છે? મતદારને હું મીડિયાના માધ્યમથી એક જ અપીલ કરવા માંગુ છું કે આ ફેરે તમે વિકાસને મત આપો, ન કે કોઈ ભ્રામક પ્રચારને. અને આવનારો સમય આપણા જે છોકરાઓ છે એના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે એક નવો પગલો લઈએ. એના માટે 26 તારીખે જંગી બહુમતીથી વોર્ડ નંબર 4ને પેનલ ટુ પેનલ મત કરી અને ભ્રામક પ્રચારમાં આવ્યા વગર કમરને આપણે ખીલાવીએ એવી હું અપેક્ષા રાખું છું.